નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગેલ્વેનોમીટરની વાત કરી. ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત અને એની રચના છે એ આપણે ગયા લેક્ચરમાં જોયું પાર્ટ 1માં. હવે પાર્ટ 2ની અંદર આપણે જોઈએ કે ગેલ્વેનોમીટર છે એ કાર્ય કેવી રીતે કરે છે. ઓકે, એનો કાર્ય છે એ સમજવાનું છે અને ત્યાર પછી એના જે ઉપયોગો છે કે એને સીધું એમીટર તરીકે ક્યારે વાપરી શકાય અને સીધું ગેલ્વેનોમીટર વોલ્ટમીટર તરીકે ક્યારે વાપરી શકાય. તો સૌથી પહેલાં કાર્ય આપણે જોઈએ. ઓકે, કાર્ય માટે આકૃતિ પણ અહીંયા સાથે છે, એ દોરવાની ત્યાં જરૂર છે નહીં. ઓકે, આકૃતિ અહીંયા મરજિયાત છે કાર્યની અંદર, પણ એટલીસ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એની આકૃતિ છે એ કંઈક આવી હોય અને સમજવા માટે આપણે અહીંયા સાઈડમાં રાખેલી છે. તો ગેલ્વેનોમીટરનું કાર્ય શું, કેવી રીતે એ કાર્ય કરે છે, એમાં જે કોણાવર્તન કરતો જે ભ્રમણ કાંટો છે, સ્વર કાંટો, એ કેવી રીતે ભ્રમણ કરી શકે છે. ઓકે, તો આપણે જોઈએ કે ગેલ્વેનોમીટર છે એની અંદર જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે, ધારો કે જો ગેલ્વેનોમીટર માં તેના ગૂંચળાનું ક્ષેત્રફળ કેપિટલ A, સ્પ્રિંગમાં આટાની સંખ્યા કેપિટલ N તથા પસાર કરવામાં આવતો પ્રવાહ કેપિટલ I હોય. ઓકે, કેટલો પ્રવાહ હોય એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય ત્યારે તે ગૂંચળામાં ટોર્ક ઉત્પન્ન થાય. ઓકે, આ ટોર્ક કેટલું ઉત્પન્ન થાય તો આપણે અગાઉના લેક્ચરમાં ટોર્કની સાબિતી જોઈ કે ભાઈ ટોર્ક બરાબર ઓકે બીના, આમ યાદ રાખવાનું કીધું હતું, છોકરીનું નામ એટલે યાદ રહી જાય. ઓકે, બીના કે રીના, તો બીના સાઇન થીટા આટલું ટોર્ક લાગે મિત્રો. ઓકે, હવે થીટા એ શું છે તો કે થીટા એ યાદ રાખજો મિત્રો, જ્યાં થીટા એ સદિશ A અને B વચ્ચેનો કોણ છે, ખૂણો છે. ઓકે, કોની વચ્ચેનો? B અને A વચ્ચેનો ખૂણો છે. હવે મિત્રો આપણી જે આ આકૃતિ છે એમાં જે ચુંબકીય ક્ષેત્ર, જે આ ચુંબકીય ધ્રુવો વડે ઉત્પન્ન થાય એ કેવા પ્રકારનું હોય છે તો કે ત્રિજ્યાવર્તી પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર છે એ અહીંયા ઉત્પન્ન થતું હોય છે. ઓકે, જે N થી S ધ્રુવની દિશામાં હોય. બીજું, આડછેદનું ક્ષેત્રફળ કોનું તો કે જે સ્પ્રિંગ છે એ ભ્રમણ કરશે. ઓકે, ત્યારે એના આડછેદનું ક્ષેત્રફળ છે એ સામાન્ય રીતે જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે 90 ડિગ્રીના ખૂણે થાય છે. એટલે હું સામાન્ય તમને ખાલી આકૃતિ આમ દોરું છું સમજવા માટે. ઓકે, યાદ રાખજો કે માની લો કે આ ચુંબકીય ધ્રુવો છે બે. ઓકે, આ બે ચુંબકીય શું છે? ધ્રુવો છે, જેમાં N ધ્રુવ છે અને આ S ધ્રુવ છે. ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ દાખલા તરીકે આપણે અહીંની ધ્યાનમાં લઈએ તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા છે એ આમ હોવાની. ઓકે, પછી અહીંયા આપણે ગોળાકાર એક નળાકાર ભાગ લીધો, એના ઉપર શું હતું? લંબચોરસ એક ફ્રેમ ગોઠવેલી હતી ને. એ લંબચોરસ ફ્રેમ છે એ કઈ રીતે ગોઠવાશે તો કે એનો જે કાંટો છે એ આ દિશામાં ગોઠવાય. તો બે વચ્ચેનો ચુંબકીય ક્ષેત્રની દિશા N થી S તરફ અને એની દિશા આડછેદના ક્ષેત્રફળની, કોની? આ ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ છે એની દિશા આ રીતે છે મિત્રો, ઉપરની દિશામાં.
બંને વચ્ચેનો ખૂણો થાય 90 ડિગ્રી, તો ત્યારે ગૂંચળામાં મહત્તમ ટોર્ક ઉત્પન્ન થાય છે. સમજાય છે? કેવી રીતે જુઓ તો, જો પ્રવાહ પસાર કરવામાં આવે ઓકે, ત્યારે ગૂંચળાનું આડછેદનું ક્ષેત્રફળ એ ચુંબકીય ક્ષેત્ર ને લંબ ગોઠવાય. કેવી રીતે ગોઠવાય? જો અહીંયા લંબ રીતે ગોઠવી દીધું આપણે, એવી રીતે ગોઠવાય. તેથી બી અને એ છે એ પરસ્પર લંબ કહેવાય, અને તેથી થીટા બરાબર કેટલો થશે તો કે 90 ડિગ્રી થશે. તો થીટા બરાબર 90 ડિગ્રી લેવામાં આવે, ઓકે, ગોઠવાય, ત્યારે ટોર્ક મહત્તમ મળે. કેવું મળે ત્યારે ટોર્ક મહત્તમ? તો ત્યારે આપણે જે ટોર્ક લેશું એ કેટલું લેશું? ટોર્ક મેક્સિમમ લેશું, ટાઉ મેક્સિમમ. ખ્યાલ આવ્યો? આ સૂત્રમાં એ કિંમત મૂકો. ચાલો, તો ટોર્કની કિંમત આપણે ટાઉની જગ્યાએ શું લેશું? ટાઉ મેક્સિમમ બરાબર BINA, બીના સાઇન 90ની જે કિંમત છે એ આપણે જો જોઈએ તો સાઇન 90 ડિગ્રી બરાબર થાય મિત્રો 1, એટલે હું અહીં 1 લખતો નથી. ખ્યાલ આવ્યો? તો આપણે અહીંયા ટોર્કનું જે સમીકરણ છે એ મહત્તમ ટોર્ક છે એ ગૂંચળામાં I જેટલા પ્રવાહ પસાર થવાથી N આંટાઓ ધરાવતા તથા એ આડછેદના ક્ષેત્રફળવાળા ગૂંચળાનું બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મહત્તમ ટોર્ક છે એ અનુભવાય છે. ચાલો, આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. હવે જ્યારે એ સ્વર કાંટો કોણાવર્તન કરીને આટલું ભ્રમણ કરીને આટલું ટોર્ક અનુભવે છે, ત્યારે સ્પ્રિંગમાં વળ ચડે. આ જે સ્પ્રિંગ છે ને, એ સ્પ્રિંગમાં શું ચડે? વળ ચડે. એટલે જોજો, તમે અનુભવ પણ કરજો. સ્પ્રિંગમાં વળ ચડે એટલે એના ઉપર બળ લાગતું હોય ત્યારે વળ ચડે. બળ લગાડવાનું બંધ કરી દો એટલે વળ પાછો ખુલવા લાગે. જોજો, તમે બધા રમકડા સામાન્ય સાવીવાળા પહેલાં ગાડી ચલાવી હશે, ઓકે, સાવવાળી ગાડી જોઈને એનો અંદરનો ભાગ ક્યારેક ખોલીને જોજો, સ્ક્રૂડ્રાઈવર લઈને મંડાઈ પડવાનું. તમે બધાએ ટ્રાય કરી જ હશે, ન કરી હોય તો કરજો. એ જે સ્ક્રૂડ્રાઈવરથી ખોલીને તમે અંદર જોશો ને, તો એની અંદર છે ને એક સ્પ્રિંગ આકારનું, વલય આકારનું વીંટાળેલું એક ગૂંચળું નીકળે. ઓકે, એ ગૂંચળા ખરેખર તમે શું કરો છો સાવી પૂરો ત્યારે? તો કે આંટાઓ દેવાય છે, રેડી ને? પછી જેવું તમે છૂટું મૂકી દો એટલે એ જે રમકડું છે એ ગતિ કરતું કરતું આગળ નીકળી જાય. ત્યારે એ સ્પ્રિંગમાં ચડેલા જે આંટાઓ છે એ શું થાય? ખુલતા હોય છે. તો અહીંયા આ સ્પ્રિંગમાં અત્યારે શું થયું? મહત્તમ ટોર્ક લાગે છે ત્યારે આંટાઓ છડે છે, દેવાય છે, બંધ થાય છે. પછી જેવું ટોર્ક મહત્તમ થઈ જાય એટલે એ જ સમયે ગૂંચળાના આ સ્પ્રિંગમાં કે ગૂંચળામાં એક પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય. ઓકે, જે ગૂંચળાને પોતાની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરશે. મિત્રો શું કરશે? ગૂંચળાને મૂળ સ્થિતિમાં છે એ લાવવાનો પ્રયત્ન કરે છે. તો આપણે જોઈએ કે જ્યારે ટોર્ક મેક્સિમમ થાય ત્યારે તેને સમતોલે, ઓકે, આ ભૂસી નાખો. હવે તેને સમતોલન કરે તેવું ગૂંચળામાં
આવર્તક ટોર્ક, ઓકે, એને કોણાવર્તન ટોર્ક પણ કહેવાય, આવર્તક ટોર્ક પણ કહેવાય. આવર્તક ટોર્ક છે એ ઉત્પન્ન થાય છે જે તેના વળના કે જે તેની સ્પ્રિંગમાં ચઢતા વળ અચળાંક કે વળ જેને આપણે 5 કહીશું ના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો એ જે આવર્તક ટોર્ક છે એ કેટલું હશે મિત્રો? તો કે આવર્તક ટોર્ક મળ્યું. ઓકે, તો એ ટોર્કનું મૂલ્ય છે ટોર્ક બરાબર ટોર્ક ચલે છે 5, આટલું ટોર્ક ઉત્પન્ન થશે. જો આ સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો ટોર્ક બરાબર થાય K5. આ સમીકરણને મિત્રો આપણે નંબર 2 આપીશું. ઓકે, સમીકરણ નંબર આપી દઈએ 2, સમીકરણ નંબર. ઓકે, આ સમીકરણ 2માં જ્યાં K શું છે તો K સ્પ્રિંગમાં ચઢતા વળનો અચળાંક છે, જેને આપણે સ્પ્રિંગ અચળાંક પણ કહેવામાં આવે. ખ્યાલ આવ્યો મિત્રો? તો K ની કિંમત શું છે? સ્પ્રિંગ અચળાંક 5 છે. એ શું છે તો કે 5 છે કોણાવર્તન છે, કોણાવર્તન. તેની સ્પ્રિંગમાં ચડતા વળ એટલે કે એને શું કહેવામાં આવે છે? કોણાવર્તન કોણ છે એ કહેવામાં આવે છે. કોણાવર્તનના સમપ્રમાણમાં હોય છે. પણ જ્યારે સમતુલન સ્થિતિ થાય એટલે કે આ જે છે એ આવર્તક ટોર્ક છે એ કોણાવર્તન જેટલું થાય. ઓકે, અથવા આને આપણે પુનઃસ્થાપક ટોર્ક પણ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે? પુનઃસ્થાપક ટોર્ક. જે પોતાની મૂળ સ્થિતિ લાવવા માટે શું કરે છે? પ્રયત્ન કરે છે. રેડી? તો એ પુનઃસ્થાપક ટોર્કનું મૂલ્ય આ ટોર્ક મેક્સિમમ જેટલું થાય ત્યાં સુધી વળી સ્પ્રિંગમાં વળ છે એ ખુલવા લાગે છે. એટલે સંતુલન સ્થિતિમાં ટોર્ક મેક્સિમમનું મૂલ્ય પુનઃસ્થાપક ટોર્ક જેટલું બને છે મિત્રો. આ કન્ડિશન આપણે આમ પણ લખાય કે આવર્તક ટોર્ક બરાબર પુનઃસ્થાપક ટોર્ક. ઓકે, એના મૂલ્ય જેટલું મળે. ચલો, આમાં આપણે ટોર્ક મેક્સિમમની કિંમત શું છે તો કે B ના છે અને આની છે K5 છે. ઓકે, તો K છે એ સ્પ્રિંગનો વળ અચળાંક શોધવો હોય તો K બરાબર થાય BINA/5. જ્યાં અચળ કોણ છે મિત્રો? જો અચળ કોણ છે તો કે આ જે ચુંબકો છે એનું જે ચુંબકીય ક્ષેત્ર B હશે એ અચળ રહેશે. અને અચળ રાખવા માટે મેં તમને અગાઉ પણ કીધું કે આ નળાકાર છે એ રાખેલો હોય છે, જે એની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ સમાન જાળવી રાખે છે. N છે એ આંટાઓની સંખ્યા છે. હવે અહીંયા જે આપણે લંબચોરસ ફ્રેમ ગોઠવી છે એમાં આંટા બદલાઈ જવાના નથી, એ પણ અચળ છે. એનું આડછેદનું ક્ષેત્રફળ છે એ પણ અચળ રહેશે. લંબચોરસ ફ્રેમ છે એની લંબાઈ પહોળાઈ વધી જાય નહીં. ઓકે, એટલે એનું આડછેદનું ક્ષેત્રફળ પણ અચળ છે. તો બદલે કોણ તો કે K બરાબર BNA/5 અને કૌંસની બહાર I. પ્રવાહ બદલે તમે જેટલા મૂલ્યનો પ્રવાહ પસાર કરો એ અનુસાર કોણાવર્તન દર્શાવે એટલે I બદલતો હોય તો એના આધારે એમ કહી શકાય. ઓકે, કે અથવા તો અહીંયા 5 ને કરતા બનાવીએ આપણે. K બરાબર છેદમાં K પણ અચળ છે, 5 બદલતો હોય છે. ઓકે, એટલે 5 ને આપણે કરતા બનાવવામાંથી
તો કે છેદમાં જશે. ઓકે, તો 5 છે એ આઈના સમપ્રમાણમાં મળે છે, એટલે કે કોણાવર્તન એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. જેટલું પણ સ્પ્રિંગમાં કોણાવર્તન થાય, ઓકે, 5 થશે અથવા તો બદલાશે. પ્રવાહ જેટલો વધારે પસાર કરો એટલું સ્પ્રિંગમાં કાંટો શું કરશે? વધારે કોણાવર્તન બતાવશે. એટલે કે જો 5 મોટો તો આઈ પણ વધુ હશે, આઈ વધુ તો 5 પણ મોટો મળે છે. તો મિત્રો આપણે 5 છે એ કોણાવર્તન છે એનો એકમ જો આપણે લખવો હોય, એકમ જો લખવો હોય તો એના માટે ઓકે આપણે અહીંયા એના ઉપરથી રેડિયન લખી શકાય. ઓકે, અને અહીંયા આપણે ખાસ કરીને કે એનો એકમ લખવો હોય તો પણ મળે છે. તમને કોણાવર્તનનો જે વ્યાખ્યા છે એ આવી રીતે લખી કે એકમ વળ દીઠ લાગતા પુનઃસ્થાપક ટોર્કને આપણે સ્પ્રિંગનો વળ અચળાંક છે એ કહેવામાં આવે છે. ઓકે, શું કહેવાય છે? એકમ. આના ઉપરથી વ્યાખ્યા આપણે લખવાની છે. આમાંથી તમે કેને 5 ને કરતાં બનાવો તો 5 બરાબર શું થાય? સોરી, કે બરાબર શું થાય? તો કે ટોર્કના છેદમાં 5 થાય. આના ઉપરથી વ્યાખ્યા વળ અચળાંકની થાય આવી. કે છે એ વળ અચળાંક અથવા સ્પ્રિંગ અચળાંક છે. આને કહેવાય એકમ ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળ દીઠ સ્પ્રિંગના સળતા, સ્પ્રિંગમાં સઢતા વળને સ્પ્રિંગ અચળાંક કહે છે. ઓકે, આ સ્પ્રિંગ અચળાંકની ડેફિનેશન થઈ જે આ સૂત્ર ઉપરથી. આનો એકમ જો લખવો હોય તો મિત્રો એકમ જો આપણે ટોર્કનો કહીએ તો ટોર્કનો એકમ છે એ જૂલ થાય. ઓકે, બળનો એકમ જૂલ. એના છેદમાં 5 છે એ કોણાવર્તન છે, ખૂણો દર્શાવે. ખૂણાનો એકમ રેડિયન થાય એટલે રેડિયન. તો જૂલ પ્રતિ રેડિયન છે એ કેનો વળ અચળાંકનો એકમ છે. એટલે તમને MCQમાં પૂછી શકે કે ભાઈ વળ અચળાંકનો એકમ શું? નીટ માટે કે JEE માટે, ગુજકેટ માટે. તો તમને યાદ હોવો જોઈએ કે વળ અચળાંક કેનો જે એકમ છે એ જૂલના છેદમાં રેડિયન છે એ બને છે. કેવી રીતે બને છે એની આપણે અહીંયા સૂત્ર ઉપરથી કરતા બનાવીને સમજૂતી મેળવી. ઓકે, આમ એવું કહી શકાય કે પ્રવાહ છે એ ટોર્કના કે વળ અચળાંક 5ના સમપ્રમાણમાં હોય. તો આપણે આ જે માહિતી મેળવી મિત્રો એ ગેલ્વેનોમીટરનું શું હતું? કાર્ય છે. ઓકે, અને હવે આપણે ગેલ્વેનોમીટર છે એનો ઉપયોગ છે એ જોવાનો છે. ઓકે, તો ગેલ્વેનોમીટરના બે ઉપયોગો છે. વોલ્ટમીટર તરીકે એનો ઉપયોગ કરી શકાય અને એ મીટર તરીકે પણ ઉપયોગ કરી શકાય. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ. તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ અને વોલ્ટમીટર છે એનો ઉપયોગ છે એ આપણે વોલ્ટમીટરનો ઉપયોગ છે એ સમજવાનો છે. તો મિત્રો આપણે ગેલ્વેનોમીટરના ઉપયોગો અને એ ઉપયોગ કરીએ ત્યારે એમાં જે મુશ્કેલીઓ ઊભી થાય છે એ મુશ્કેલીઓ છે એની ચર્ચા કરવાની છે. ઓકે, સૌથી પહેલાં આપણે ગેલ્વેનોમીટરના ઉપયોગ છે બે. એ મીટર તરીકે અથવા પ્રવાહ માપવા માટે. ઓકે, પ્રવાહના માપન તરીકે. અને બીજો જે ઉપયોગ એનો છે એ વીજ દબાણ. વીજ દબાણ જેને આપણે વિદ્યુત સ્થિતિમાન પણ કહેવાય. ઓકે મિત્રો, વિદ્યુત સ્થિતિમાન પણ કહેવાય. માપન માટે એ ગેલ્વેનોમીટરનો છે એ મિત્રો ઉપયોગ છે એ કરવામાં આવે છે. ઓકે, તો ગેલ્વેનોમીટરના બે ઉપયોગ કયા કયા? વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે અને બીજો જે ઉપયોગ છે એનો એ વીજ દબાણ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે કરવામાં આવે છે. ચાલો હવે આપણે આ બે ઉપયોગો જ્યારે કરીએ એમાંથી પહેલું કે ગેલ્વેનોમીટરને વિદ્યુત પ્રવાહ માપક તરીકે સીધે
સીધું પ્રવાહ માપક સાધન તરીકે વાપરતા બે મુશ્કેલી ઊભી થાય. ઘરમાંથી જેમ ડાયકણ ઊભી થાય એમ અહીંયા બે મુશ્કેલી ઊભી થાય. ઓકે, ગેલ્વેનોમીટર જે સાધન છે મિત્રો, ઓકે, માની લો કે સપોઝ આ ગેલ્વેનોમીટર છે મિત્રો. ઓકે, ધીસ ઇઝ ધ ગેલ્વેનોમીટર. આ ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે ડાયરેક્ટલી વી હેવ ટુ યુઝ ઇન ડાયરેક્ટ ટુ કરંટ મેઝરિંગ. ઓકે, એટલે કે વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે સીધો ઉપયોગ કરવો હોય તો ત્યારે એમાં બે મુશ્કેલીઓ ઊભી થાય છે. આ બે મુશ્કેલી કઈ કઈ છે? ઓકે, જોઈએ આપણે આ બે મુશ્કેલી મિત્રો. એમાં સૌથી પહેલી મુશ્કેલી એ છે કે ગેલ્વેનોમીટર જે સાધન છે એ ખૂબ જ સૂક્ષ્મ પ્રવાહના માપન માટે ઉપયોગ થાય. મેં પહેલાં ચર્ચા કરી. ઓકે, તો ગેલ્વેનોમીટર એ જ્યારે વિદ્યુત પ્રવાહ માપન માટે સીધું ઉપયોગ કરીએ ત્યારે ગેલ્વેનોમીટર એટલું બધું સંવેદનશીલ છે કે જેમાંથી માઇક્રો એમ્પિયરના ક્રમનો જો પ્રવાહ પસાર કરવામાં આવે તો પણ તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. શું કરે છે? ખૂબ નાના મૂલ્યનો જો પ્રવાહ તમે પસાર કરો ને આમાંથી, થેન્ક યુ ગેલ્વેનોમીટર અહીં. ઓકે, આ ગેલ્વેનોમીટરમાંથી તમે માઇક્રો એમ્પિયરના ક્રમનો જો પ્રવાહ પસાર કરો ને તો પણ એનો જે કાંટો છે એ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવી દે છે. ઓકે, તો એવી પરિસ્થિતિમાં ગૂંચળામાંથી વહેતો પ્રવાહ છે એ વધી જવાથી ગૂંચળું બળી જવાની શક્યતા રહે છે. તો આપણે પહેલી મુશ્કેલી એની જોઈએ કે ગેલ્વેનોમીટર છે એ વિદ્યુત પ્રવાહ માપવા માટે સીધું એમીટર તરીકે જ્યારે વાપરીએ. ઓકે, એટલે ગેલ્વેનોમીટર સીધું એમીટર તરીકે વાપરીએ ત્યારે તે ખૂબ સંવેદનશીલ, એટલે ઘણી વખત શબ્દ એવો પણ પ્રયોજન આવે સંવેદનશીલ ગેલ્વેનોમીટર. સંવેદનશીલ હોય જેથી સૂક્ષ્મ પ્રવાહના માપન માટે અથવા સૂક્ષ્મ પ્રવાહના મૂલ્ય માટે, એટલે કે માઇક્રો એમ્પિયરનો પ્રવાહ, જુઓ માઇક્રો એટલે 10⁻⁻⁶ એમ્પિયર. ઓકે, આટલા નાના મૂલ્યનો પ્રવાહ એટલે 1/1 એમ્પિયરનો 10 લાખમો ભાગ જેટલો નાનો પ્રવાહ જો વહેવડાવીએ તો પણ મૂલ્ય માટે પણ ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ, કેવું? પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે. પૂર્ણ સ્કેલ આવર્તન આટલો નાના મૂલ્યનો જો પ્રવાહ પસાર કરીએ તો એ આપણને પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે, તો એનાથી મોટા મૂલ્યનો પ્રવાહ માપી શકાય નહીં. ઓકે, વળી જો મોટો પ્રવાહ કે મોટા મૂલ્યનો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ગૂંચળામાં I²RT મુજબ જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. તેથી ગૂંચળું બળી જાય. તો સીધું જ્યારે આપણે એમીટર તરીકેનો ઉપયોગ કરીએ
ત્યારે આની અંદરના ભાગમાં છે ને એક સંવેદનશીલ પાતળો અવરોધ, જેનો અવરોધ નાનો હોય એવું એક ગૂંચળું વાહકતારનું હોય, અને ગૂંચળામાંથી મોટા મૂલ્યનો જ્યારે પ્રવાહ પસાર થાય એટલે ગૂંચળામાં I²RT મુજબ શું થાય છે તો કે જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય અવરોધના લીધે, એટલે ગૂંચળું બળી જાય. ગૂંચળું બળી જાય તો આ ભાઈ છે એ પ્રવાહનું માપન કરે નહીં. ઓકે, તો આ એક મુશ્કેલી એની પહેલી. ઓકે, બીજી મુશ્કેલી એની આપણે જોઈએ, ગેલ્વેનોમીટર જ્યારે પ્રવાહ માપન કરશે. ઓકે, ગેલ્વેનોમીટર એમીટર તરીકે વાપરવું હોય તો તેને પરિપથમાં શ્રેણીમાં જોડવું જોઈએ, જોડવામાં આવે. પરંતુ શ્રેણીમાં જોડતા પરિપથ નો અવરોધ તથા ગેલ્વેનોમીટર નો અવરોધ બંને શ્રેણીમાં હોવાથી કુલ અવરોધ વધી જાય. તેથી ખરેખર જે પ્રવાહ વાહકમાંથી પસાર થાય તેનું સાચું મૂલ્ય દર્શાવે નહીં. ઓકે, હું આને આકૃતિ સમજાવું તમને. માની લ્યો કે એક બેટરી છે કે બેટરો લ્યો, આ બેટરી છે, એની સાથે આપણે અહીંયા એક વાહક તાર છે એમાં અવરોધ જોડી દઈએ. સપોઝ ઓકે, આ એક પરિપથ છે આખો, બેટરીના V વોલ્ટેજ છે, આનું અવરોધનું મૂલ્ય કેપિટલ R છે, અને બેટરીમાંથી કેટલો પ્રવાહ છે એ વહન થાય છે એ જાણવા માટે આપણે કોને જોડવાનું છે પરિપથમાં? એમીટરને જોડવાનું છે. ઓકે, એટલે અહીંયા હું શું કરીશ તો કે ગેલ્વેનોમીટર છે એને જોડી દઈશ, અને પરિપથમાં એ કેવા જોડાણમાં છે તો કે અવરોધ R સાથે શ્રેણી જોડાણમાં છે. એટલે હવે શ્રેણી જોડાણમાં જ્યારે આવે ત્યારે આ પરિપથનો કુલ અવરોધ કેટલો થાય તો કે કુલ અવરોધ જો આપણે કેવો હોય, ઓકે, જેને આપણે R ડેશ નામ આપીએ તો R ડેશ બરાબર થાય આનો જે અવરોધ છે એ દાખલા તરીકે R કેપિટલ G છે, તો R કેપિટલ G વત્તા પરિપથમાં જોડેલો અવરોધ કેપિટલ R, આ બંનેનો અવરોધનો કુલ અવરોધ થાય R ડેશ થાય. તો અહીંયા કેપિટલ R ડેશ જે મળ્યો એ અવરોધ છે એ વધી ગયો, પરિપથમાં કુલ અવરોધ વધી ગયો, તો પ્રવાહ I જેટલો પસાર થાય એ પ્રવાહનું સાચું મૂલ્ય ગેલ્વેનોમીટર છે એ દર્શાવશે નહીં. તો આ બે મુશ્કેલીઓ ઊભી થઈ મિત્રો, અને આ બે મુશ્કેલીને આપણે નિવારણ કરી નાખવું છે. એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ કે ગેલ્વેનોમીટર છે એની અંદર ઊભી થતી મુશ્કેલીઓનું નિવારણ કેવી રીતે, આ તમને નડતર કીધી. ઓકે, દાખલા કરીને આપણે એનું સોલ્યુશન મેળવીશું.